સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ અત્રે આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે. પ્રવેશ પણ જે યુપીએસસીની ગાઈડલાઇન છે, જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળવા પાત્ર છે. તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્યારે આવી રહ્યા છે તે યુપીએસસીની ગાઈડલાઇન મુજબ એમને મોબાઈલ, બ્લૂટૂથ કે સ્માર્ટ વોચ એ સાથે પ્રવેશ આપવામાં આવતો નથી. જૂનાગઢથી આવું છું અને આ યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન છે અને જેમાં મારો પ્રથમ પ્રયાસ જ છે. હું છેલ્લા 1 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતો હતો, એ જે સિરિયસ થઈને. બાકી કોલેજના 3 વર્ષ દરમિયાન તો નાનું મોટું મેં મારી રીતના કર્યું હતું અને છેલ્લા 10 મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગથી. પેલો પ્રેફરન્સ તો મારો આઈએએસનો જ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ તો આઈપીએસનો છે. પછી હજી આગળ વિચાર્યું નથી, કારણ કે ઘણી સર્વિસીસ હોય છે, ગ્રુપ એ, ગ્રુપ બી, એવી રીતે. હું અત્યારે તો ડૉક્ટર એસ જયશંકરને આઈડિયલ માનું છું, કારણ કે એ જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે, કેબિનેટ મિનિસ્ટર છે અને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા છે.